જય શ્રી રામ. હર હર મહાદેવ. સારા માણસો હંમેશા દુઃખી રહે છે. સારા માણસો હંમેશા દુઃખી રહે છે પવિત્ર કર્મોના કારણે. ઘણા લોકો કહે છે સાધુ સંતો કે સારા માણસો દુઃખી રહે છે કારણ કે પાછલા જન્મ ખરાબ છે. નહીં, ખોટી વાત છે. અને ખરાબ માણસો સુખી છે કારણ કે પાછલા જન્મમાં પવિત્ર કર્મ કરેલા. આ મૂર્ખતાવાળી વાતો છે. સારા માણસો દુઃખી રહે છે પવિત્ર કર્મોના કારણે. સારા માણસ હોય, પવિત્ર માણસ હોય, પૈસા હોય, મદદ કરી દે, પછી એના પાસે શું હોય તો દુઃખી રહેવાનું. જમીન હોય અને કોઈ ગરીબ માણસ હોય તો ઘર બનાવવા માટે થોડા બહુ આપી દે તો દુઃખી રહે. કોઈ સારા માણસ હોય, ખૂબ પૈસા આવતો હોય ઘરમાં, કોઈના મકાન બનાવી દે, કોઈના દુકાન બનાવી દે, દવાખાનામાં પૈસા આપી દે તો દુઃખી રહેવાનું છે. પૈસા ઓછો રહે, માનસિક દુઃખી નહીં રહેશે, આર્થિક રીતે થોડા બહુ. પણ સારા માણસો હંમેશા આનંદમાં રહે છે. અને સારા માણસો એટલે ભગવાન. સારા માણસો એટલે ભગવાન. ભગવાન દરેક જગ્યા તો ન હોઈ શકે, તો પવિત્ર માણસોને મોકલે છે પ્રતિનિધિ રૂપે. ભગવાન રામનું જીવન સંઘર્ષમય હતા. કૃષ્ણ ભગવાનનું જીવન સંઘર્ષમય હતા. જીસસનું જીવન સંઘર્ષમય હતા. દરેક લોકો, ભગવાન બુદ્ધનું જીવન સંઘર્ષમય હતા જગત માટે. અને સારા માણસો દુઃખી હોય તો પવિત્ર કર્મોના કારણે. કારણ કોઈના દુઃખ જોઈ નથી શકતા. અને ક્રિમિનલ માઇન્ડેડ લોકો હોય, ખરાબ માનસિકતાવાળા લોકો હોય, જેની ફિતરત હોય લૂંટી લેવાનું, ઠગી લેવાનું, હડપી લેવાનું, આવા લોકો પાસે પૈસા હોય પણ અમુક સમય સુધી આવા લોકો પૈસા ખાવી નથી શકતા. જ્યારે ભોજન કરવાનું સમય હોય તો એવા દુઃખ આવી જાય. અને આવા લોકોના દિમાગમાં હંમેશા ભય અને પ્રોપગંડા રહેતા હોય, ભય રહેતા હોય. અને આવા લોકો પૈસા વારિસમાં છોડી જાવ ને, વારસમાં, પુત્ર માટે, પત્ની માટે, દીકરી માટે, એ પૈસા ઉપયોગ ન કરી શકે. અને અમુક વર્ષ પછી જીવનમાં સુખ દુઃખ આવે છે. ઘણા લોકો અહંકારી અને અરાજક લોકો ખૂબ ધન ભેગા કરેલા હતા, આજ મરી ગયેલા છે. કોઈ થૂકવા માટે રાજી નથી, કોઈ નામ લેવા માટે રાજી નથી. પણ સારા માણસો દુઃખી હોય પવિત્ર કર્મોના કારણે. અને કારણ કે આવા લોકો ભગવાન મોકલેલા છે, પ્રતિનિધિ છે.